ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. જો આજે અમારા ઘરે મારા મમ્મી, મારા માસી, મારા સાસુ અને મારા ફઈજી સાસુ આટલા આવ્યા ઘરે. 2 સુરતથી અને 2 જુનાગઢથી અને આ માસીની છોકરી એ બી સુરતથી આવી. અમારા ઘરે અથાણાનો પ્રોગ્રામ ચાલે. કેરીની કટકી તો તૈયાર લેતા આવ્યા હતા એટલે ઘરેથી, પણ ગુંદા અને બિચારા સવારે 7 વાગ્યાના બધા બેસી ગયા ઘરે ગુંદાનું કામ કરવા. અને હું બધાનો વિડીયો ઉતારું છું સેટી ઉપર બેઠા બેઠા, કેમ કે આપણને આવું કામ ફાવે નહીં. તો હું બતાવો તો મમ્મી, આ હટો તો જરા. તમે શું કરો છો? હું ગુંદા શાક કરું છું. માસી તમે? હું ઠળિયા કાઢું છું ગુંદામાં. મમ્મી તમે? ગુંદા મસાલો કરું. ભાઈ તમે? ખાટા પાણીમાં ગુંદા હકાવું. અને તું? શરમ કર. અને આ જો પારેશભાઈ તમે? પછી બધાના ઘરેથી લેડીઝ ગ્રુપ આવ્યું હે, જેન્ટ્સ કરે છે. એટલે ફુવા ઘરે, અમારા સસરા ઘરે, અહીંયા અમારા માસા ઘરે, અહીંયા અમારા પપ્પા ઘરે, બધાના ઘરે એકલા જેન્ટ્સ છે. બધી બાયો અહીંયા. એટલે હવે આ વિડીયો ઘરે મોકલવામાં આવશે. માસી તમને અથાણું બનાવતા આવડે છે ને? અમારે દેશમાંથી આવે અથાણું તૈયાર આવે એટલે વાંધો ના આવે. માં કાકી જાવ મોકલે કે માં માસીજી મોકલે. એટલે માથાકૂટ જ ન હોય, ખાલી કેરીનું અથાણું કરવાનું હોય અને ઘરમાં. અને આ બધી આવું કરે એટલે આવ્યું છે. ભાઈ તમે કેવો અથાણું કરો? અમે સરસ બનાવે. કેરી તમારે કોઈને ઓર્ડર દેવો હોય અથાણાનો તો તમે આપી શકો છો ઓર્ડર. હા, અમને કમેન્ટ કરવા વિનંતી, જેને જોઈતું હોય એને. ઓર્ડર નો આપો તમ તારે એમ નામ લઈ જાજો, અમાર પૈસા નથી જોતા. અમાર વાડી ગુંદા એવા હે, ગુંદા વધી પડે. કેટલા ગુંદા એ જુઓ. આટલા બધા ગુંદાનું શું કરશું? આટલું અથાણું કરી નાખ્યું. શાક બનાવશું, સંભાર શાક બનશું. પણ તોય ઓ રામ રામ બોલો એ માસી. ઓકે, હવે મારો એક ક્વેશ્ચન છે. આ મારા મમ્મી અને આ મારા માસી. હવે તમે આ બેને માં જોઈને કહો કે આમાંથી મોટું કોણ છે, મારી મમ્મી કે મારી માસી? હાલો કમેન્ટ કરજો બધા. અત્યારે આ સંભાર કરો ને ગુંદાનો તો કરી નાખજો. જો ગુંદામાં મસાલો મસ્ત ભરાઈ જાય એટલે એકદમ ગુંદુ થોડું પોચું થઈ જાય. જો મસ્ત આ ગુંદામાંથી ઠળિયા કાઢીને પછી એને મીઠા અને લીંબુ વાળા અને હળદર વાળા પાણીથી ચોખ્ખા કરવાના, એટલે ચીકાશ હોય જતી રહે. પછી એમાં મસાલો ભરવાનો અને પછી આને કાચના બોટામાં મૂકી દેવાનો એટલે મસ્ત થઈ જાય. આખા ભરીને બી બનાવી શકીએ, બોરાવાળા ફાડા કરીને બનાવાય, મીઠા હળદરના પાણીવાળા બનાવાય, કેરી હારે મુકાય, કેરીના અથાણા હારે. પણ સૌથી વધારે ભાવે ગુંદાનો સંભાર. ગાડીના વીમા કરતા અહીંયા બેઠી બેઠી ગુંદા ભાંગવાનું કામ કરતો વધારે જલ્દી થઈ જાય કામ. તનુશ્રી ગાડીના વીમાની વાતો કરે, પણ એ અહીંયા કામ કરવા નહીં લાગે બેઠી બેઠી. આ આ આ આ આ કામ કરવા થોડા બોલાવ્યા છે, મેં વેકેશન કરવા બોલાવ્યા 2 દી કે આરામ. વાંચવામાં તો કયા પહાડો તોડી પડે. આ
12માની એક્ઝામ આપી દીધી એટલે એને એવું થયું કે આ હા હા મેં મારા જિંદગીનો તને ખબર તનુશ્રી જ્યારે અમે 10મામાં હતા ને ત્યારે અમને શું કહેતા ખબર કે બસ 10મું જ છે ને પછી તો જલસા જ છે 11 12માં પછી 12મું આવ્યું તો ત્યારે એવું કહેતા 12મું જ છે ને પછી તો કે કોલેજમાં જલસા જ હોય પછી કોલેજ આવી તો વાયવા સબમિશન એક્ઝામ આવું બધું દીધું ને તો એમ થાય કોલેજ જ છે ને કે પછી નોકરી કરો એટલે જલસા જ હોય કોઈ કઈ ન કે હવે ખબર પડે કે કેવા જલસા હોય નોકરીમાં શું કેવું પારસભાઈ આ વાતમાં હે ને 5 દિનની નહીં શનિ રવિ ની આપે તો યાર બાયો બિચારી કેટલી મહેનતથી કામ કરે કોઈ કમેન્ટ એવી ન કરતા કે હું બેઠા બેઠા વાતુના ફડાકા મારું એમ કે મને એવું કીધું કે તું બ્લોગ ઘરે બધાને ખબર પડવી જોઈએ કે બાયો અહીંયા કામ કરે જો ગુંદાના ડીટિયા કાઢી એને દસ્તથી ભાંગી અને પછી ઠળિયા કાઢવાના ઠળિયા કાઢવાનું કામ બહુ વિચિત્ર હોય કેમ કે એમાં ચીકાશ બહુ હોય એટલે પછી ચીકાશ દૂર કરવા હેઠું મીઠાવાળા અને હળદરવાળા પાણીમાં પલાળીને કાઢવાના એટલે ચીકાશ બધી જતી રહે પછી એને કપડેથી લૂછવાના લૂછીને પછી એમાં મસાલો ભરવાનો આટલી પ્રોસેસ કરવી પડે ત્યારે અથાણું મળે ખાવા તમને ચારેયને એવું થાય છે કે અહીંયા આવીને અમારે કામ કરવું પડ્યું તને પૂછ્યું તું 4માં આવસ અને તું શું કામ કરું તંબુ માનસ ને હુવા ના જોઈ આ કેરી મારી મમ્મી સુરત થી કરીને લઈ આવ્યા જેમાં મારા પપ્પાનું બી થોડું યોગદાન હતું એવું મારી મમ્મીએ મને અત્યારે કીધું કે આ બનાવવામાં તારા પપ્પાનું બી યોગદાન છે અમારા મામાની વાડીએ ગુંદો હે લૂમે ઝૂમે ગુંદો આવે તો જુનાગઢ થી લેતા આવ્યા હવે આટલા બધા ગુંદાનું હું કરીશું મુદ્દાની વાત બાકી બધું કામકાજ તો હાલે જ છે જ્યાં બાયું હોય ત્યાં બોલવાનું હોય એ તો બંધ થાય નહીં સુરત વાળા જુનાગઢ વાળાને પૂછે ને શું છે જુનાગઢ વાળા સુરત વાળાને હજી કન્ફ્યુઝન છે કે આમાંથી કયા ગુંદા લૂછી લીધા ને કયા બાકી આ ગુંદા બધાય ખોબો ખોબો લઈ જાજો સંભારો કરી નાખશું એક દિવસ શાક બને મેં અમદાવાદમાં આવીને પહેલી વખત ગુંદાનું શાક ખાધું મને ગુંદાનો સંભારો ભાવે શાક મને ના ભાવે મેં અમદાવાદમાં આવીને કાચી કેરીનું શાક ગાજરનું શાક પછી ટીંડોળાનું શાક આવું બધું મેં અમદાવાદ આવીને જોયું બાકી આપણે જુનાગઢ તો કેવું ટીંડોળાનો સંભારો હોય શાક થોડું હોય ઢોકળીનું શાક તો સમજ્યા પણ ટીંડોળાનું શાક ઢોકળી શાક તો મને બહુ ભાવે મમ્મી તમને ટીંડોળાનું શાક ભાવે અને આપણે અહીંયા બનાવે જ નહીં ઈ મેં અહીંયા આવીને જોયું અમદાવાદ આવીને કે ટીંડોળાનું શાક બને કોબીનું બને ટીંડોળાનું ને બટેટાનું શીરું કરી ખાલી ટીંડોળાનું શાક અરે હું પીજી માં રહેતી ને તો મને ટીંડોળાનું શાક ને આ બધા અતરંગી શાક આપતા ને એમાં જ મેં 2 મહિના પીજી મૂકી દીધું મેં ભલે ઘરે આવીને રસોઈ બનાવી પડે પોહાય પણ આવું ના પોહાય હા એ પતી ગયું પવન વાલું હોતું છે કેમ કે વાલું સવારે 4:30 વાગ્યા બધાને લેવા ગયું છે આપણે વાલું 5 વાલું હોતું છે વાલું હાવ તો કટ કેમ ને હાવ બોલું હવે જાગી જા બધા આવ્યા છે તો જાગી જવાનું હોય ભાઈબંધ આજ તો મોય નથી હોતી તું નો હું તો નો હાલે બોલો તો બહુ હોતો હોય બહુ હાલ જાગી જા બહુ ડાયો હાલ
તો હું જાઉં તું જાગી જઈશ પાકું જો વાલુએ કીધું હું જાગી જઈશ જો વાલુ જાગી ગયો વાલુ આવ કટકી કરીને અમે એનું ગળને કોરો ચડાઈ દીધો છે અને ગુંદાનું ખાટિયા ગુંદાનું કરી નાખ્યું છે ત્યારે તાજો આલે કોરું તો ગળ્યું પાછું તે આપ્યું એટલે ગુંદાનું દાદા ખાય ગળ્યું છે પણ એનો કોરો તો ગળ્યો જ નથી કડકોડિયો લાગે એ કેમ એમ થયું છે મેં એટલું જ કર્યું ભગવાન પાસે મોબાઈલ મૂક્યો છે એટલે નીચે મજૂરિયા છે એને દઈ દઉં તો ખાઈ ભગવાનને એવું લાગે નહીં ને એ આધુનિક જીવન નથી જીવતા જેવું અસાનું ખાય ને કડવું લાગે એવો કડવાનો ના છે ને કડક ન હોય ને એની સોનું કઈક ચાર આવ્યું નીચે ખાડા બધે ની ખાડા ઓલા સક્કરટેટી ચીકુ દ્રાક્ષ તરબૂચ કેળા આવી ગયા એવું કહે છે એ ભાઈ એમનો ટાઈમ જ છે મારો ઓફિસ જવાનો ટાઈમ અને ભાઈને આવવાનો ટાઈમ કેટલા વાગ્યા 9:10 સાડા હો કસાવાડી આવશે વાર છે માસીને આવવાનું ઈ કસાવાડી નહીં કોરા કરી દેજે કા મને કામ આપી દીધું એ ગુંદાને ઓલા રૂમમાં મૂકવા જવાનું એટલે પછી આખા ચક્કર થાય ને ડાયરેક્ટ કેરીને બોરો ચડી